પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા ટેકનોલોજી ઇવેન્ટ્સમાંથી એક ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન કર્યું હતું। ત્યારબાદ તેમણે ઇવેન્ટમાં સામેલ થયેલા સ્ટાર્ટઅપ્સના પેવેલિયન્સમાં જઈને તેમના ઇનોવેશન્સની જાણકારી લીધી હતી। સમિટમાં પીએમ મોદીએ એઆઈ માટે MANAV માનવ વિઝન રજૂ કર્યું હતું, જેમાં M એટલે કે મોરલ એન્ડ એથિકલ સિસ્ટમ, A એટલે અકાઉન્ટેબલ ગવર્નન્સ, N એટલે નેશનલ સોવરન્ટી, A એટલે એક્સેસિબલ એન્ડ ઇન્ક્લુઝિવ અને V એટલે વેલિડ એન્ડ લેજિટિમેટનો સમાવેશ થાય છે। પીએમ મોદીએ સમિટમાં સંબોધન કરતા કહ્યું કે એઆઈ એ માનવજાત માટે એક વિશાળ તક છે, પરંતુ કૌશલ્ય જરૂરી છે। વધુમાં પીએમ મોદીએ કહ્યું કે આપણે ખાતરી કરવી જોઈએ કે માનવજાત એઆઈ માટે ફક્ત ડેટા પોઈન્ટ ન બને। સાથે જ તેમણે બાળકોની સલામતી વિશે વધુ સતર્ક રહેવાની હાકલ કરી હતી અને જેમ શાળાના અભ્યાસક્રમો પ્રમાણિત હોય છે, તેવી જ રીતે એઆઈ સ્પેસ પણ બાળકો માટે સલામત હોવું જોઈએ, તેમ તેમણે જણાવ્યું હતું। इस समिट में 3 भारतीय कंपनियों ने अपने एआई मॉडल्स और एप्स लॉन्च किए हैं। ये मॉडल्स हमारे यूथ के टैलेंट को दिखाते हैं और भारत जो सॉल्यूशंस दे रहा है उसकी डेप्थ और डाइवर्सिटी का भी प्रतिबिंब है। साथियों, भारत सेमीकंडक्टर और चिप मेकिंग से लेकर क्वांटम कंप्यूटिंग तक एक रिजिलियंट इकोसिस्टम बना रहा है। सिक्योर डेटा सेंटर्स, मजबूत आईटी बैकबोन, डायनेमिक स्टार्टअप इकोसिस्टम भारत को एफोर्डेबल, स्केलेबल और सिक्योर एआई सॉल्यूशंस का नेचुरल हब बनाते हैं। भारत के पास डाइवर्सिटी भी है, डेमोग्राफी भी है और डेमोक्रेसी भी है। जो एआई मॉडल भारत में सक्सीड करता है वो ग्लोबली डिप्लॉय हो सकता है। એઆઈ ઇમ્પેક્ટ એક્સપો 2026ની સમિટમાં હાજરી આપનારા વિશ્વ નેતાઓનું સ્વાગત કરતા કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકાર એઆઈ સ્ટેકના 5 સ્તરો પર કામ કરી રહી છે। તેમણે ઉમેર્યું હતું કે સરકાર કમ્પ્યુટિંગને જાહેર હિતમાં માને છે। In India, we are working on all the 5 layers of the AI stack. The first layer is the application layer. We sincerely believe that ROI will come from this layer, and this is where the real benefit will flow to the masses in line with our Prime Minister's vision. That is why we are building real world solutions in healthcare, agriculture, education, logistics, design, financial services, every sector wherever the benefits can reach the masses.